નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે એમસીક્યુ સોલ્વ કરતા હતા લક્ષ્ય ઉપર આધારિત, જેમાં આપણે 7 કે 8 એમસીક્યુ ભાગ 1 માં જોયા હતા. આજે આપણે ભાગ 2 માં બીજા એમસીક્યુ જોઈએ. બરાબર છે? તો એમાં એમસીક્યુ નંબર 8 જો તો શું કહે છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હવે આપણું સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. બાકી સૂત્ર જેવું છે sin x ના છેદમાં x, એટલે કે sin પછી જે છે એ નીચે છેદમાં આપેલું છે, તો જવાબ શું થાય 1. પણ આગળ શું હોવું જોઈએ? લિમિટ x ટેન્ડ્સ ટુ 0, જે અહીંયા આપેલું નથી. અહીંયા આપેલું છે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. તો થોડુંક વિચાર કરીએ અહીંયા કે જો અહીંયા ઇન્ફિનિટી મૂકવામાં આવે તો શું થાય? તો કે sin નો વિસ્તાર શું છે? એટલે કે sin ઇન્ફિનિટી. કોઈ પણ કિંમત તમે મૂકો sin ની, આનો જવાબ -1 થી 1 ની વચ્ચે આવે, અથવા બહુ તો શું હોય 0 આવે. બરાબર છે? કદાચ માની લો 0 આવી પણ જાય, પછી વોટ નેક્સ્ટ? નીચે છેદમાં શું થાય? તો કે ઇન્ફિનિટી, અને 1 ઇન્ફિનિટી, એટલે આનો જવાબ શું થઈ જવાનો? 0. એટલે આનો જવાબ આવશે 0. 0 તમારો ફાઇનલ આન્સર. આમ જોવા જાવ તો આ પ્રશ્ન જોઈને જ ખબર પડી જાય કે આનો જવાબ શું આવશે? a બરાબર 0. બરાબર છે? એટલે બહુ આ બેઝિક પ્રશ્ન છે. આપણે એવો જ બીજો બેઝિક પ્રશ્ન પછી મૂકેલો છે કે જે અવારનવાર પૂછાય છે. નંબર 9. એમાં જુઓ તો શું આપેલું છે નંબર 9 માં? તો કે નંબર 9 માં આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અંશ એના છેદમાં x. હવે એ અંશ છે એને મારે, એટલે કે ડિગ્રી માપ છે, એ ડિગ્રીને મારે પેલા રેડિયન્ટમાં ફેરવવું પડે. તો રેડિયન્ટમાં ફેરવું તો શું થઈ જશે? તો આ થઈ જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin. હવે આને રેડિયન્ટમાં ફેરવું એટલે પાઈ ના છેદમાં 180 વડે તરત ભાગી દેવાના, એટલે અંદર મૂકી દેવાના. તો કે sin પછી જે હોય એવું નીચે હોવું જોઈએ. તો અહીંયા કે મારે પાઈ ના છેદમાં 180 વડે ભાગવાના. અહીંયા ભાગવું તો આને લાગી જાય ખોટું, એટલે ગુણવા પણ પડશે. એટલે કે આ જે હતું ડિગ્રી એને મેં શેમાં ફેરવી દીધું? રેડિયન્ટમાં. બરાબર છે? અને અહીંયા આ સૂત્ર બની જવા x ટેન્ડ્સ ટુ 0 છે, માટે આ સૂત્ર ફરી જાય તો આનો જવાબ થઈ જશે 1, અને જવાબ શું આવશે? તો કે પાઈ ના છેદમાં 180. એટલે કે આ ઓપ્શન ડી તમારો ફાઇનલ આન્સર. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 10 મો એક્ઝામ્પલ જો તો શું કહે છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x - 3 એના છેદમાં માનાંકમાં x - 3. હવે માનાંક કાઢો તો +3 આવે અને માઈનસ પણ આવે. કોને ખબર કઈ વેલ્યુ આવશે? એટલે કે અહીંયા આપણે લેશું જમણી બાજુનું લક્ષ અને પછી ડાબી બાજુનું લક્ષ. એટલે પહેલા લઈએ આપણે ડાબી બાજુનું લક્ષ, એટલે કે 3 માઈનસ, અને પછી લઈએ જમણી બાજુનું લક્ષ, એટલે કે 3 પ્લસ. વિધેય એનું એક થશે x - 3 એના છેદમાં આ તમે માઈનસ સાઈડ થી 3 બાજુ આવો છો, એટલે આ કેવું થશે? માઈનસ થશે, એટલે આ થશે x - 3. આમાં તમે પ્લસ સાઈડ થી આવો છો, એટલે આ થશે x - 3. પણ કેવું થશે? માનાંક દૂર કરવું એટલે પ્લસ થઈ જશે. તો આનો જવાબ થશે, આ ઉડી જાય, જવાબ આવશે આનો -1. આ ઉડી જાય, આનો જવાબ આવશે +1. હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સમાન નથી, માટે આ લક્ષનું અસ્તિત્વ નથી, ડઝ નોટ એક્ઝિસ્ટ. એટલે કે આનું અસ્તિત્વ જ નથી. તો 0 પણ નહીં આવે, -1 પણ નહીં આવે, 1 પણ નહીં આવે. તમે ઘણીવાર બે ઓપ્શન ટિક કરી નાખો, 1 છે -1 છે, આવી ભૂલ નહીં કરવાની. અહીંયા ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને જો સમાન હોય તો જ લક્ષનું અસ્તિત્વ છે, નહીંતર અસ્તિત્વ નથી. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર
11 નંબર 11 જો હોય તો ફટાફટ સૂત્ર જ છે આપણું શું થાય તો કે x n a n x a ઘાત આગળ આવે અને 1 ઓછી થાય ઓપ્શન નંબર બી તમારો આન્સર છે સૂત્ર જોઈ મેથેમેટિક્સ સૂત્ર જ પૂછેલું હતું એમાં અઘરું બીજું કંઈ જ હતું નહીં તો આ તો બહુ રમતવાળા એક્ઝામ્પલ હતા હવે જે એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે એ સાચો મગજમાં રહે એવા એક્ઝામ્પલ છે ચલો એ એક્ઝામ્પલ જોઈએ નંબર 12 થી નંબર 12 શું આપેલું છે અહીંયા તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 અંડર રૂટ 2 cos x અંડર રૂટ 2 cos x minus 1 એના છેદમાં cot x minus 1 cot x minus 1 જ્યારે આવા દાખલા આવે કંઈ જ ખબર ના પડતી હોય ઉપર નાની કાં તો નીચે નાની કરણી લઈ લો શરૂ થઈ જશે એટલે કે અહીંયા આપણે કરી નાખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 ઉપર નાની કરણી લો તો જો તો શું થાય તો કે ઉપર નાની કરણી એટલે કે √2 cos x માઈનસ છે એટલે પ્લસ કરણી લો એટલે કે ઉપર અને નીચે બંને આવશે અહીંયા cot છે આપણે કામ કરી આને આપણે ફેરવી દઈએ cos x એના છેદમાં sin x minus 1 કારણ કે બધું cos માં રહી જાય એટલા માટે હવે ફેરવો તો કે આ થવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 આનો જવાબ થશે 2 cos square x minus 1 એના છેદમાં આ અહીંયા થઈ જાય એટલે કે cos x માઈનસ અહીંયા લસા લેવાય એટલે cos x એટલે sin x એના છેદમાં sin x ગુણ્યા આ થવાનું √2 cos x plus 1 બરાબર છે ચાલો આ છેદનો છેદ અંશમાં લખી નાખો એટલે આ આવશે અહીંયા sin x બરાબર પછી તમે જુઓ તો આપણું સૂત્ર છે આ સૂત્ર શેનું છે તો cos 2 θ તમને યાદ હશે cos 2 θ બરાબર હતું cos square θ minus sin square θ અને sin square ની કિંમત મૂકી દો શું હતી તો કે sin square ની કિંમત હતી 1 minus cos square θ આ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ એટલે કે 2 cos square θ minus 1 એટલે કે આના બરાબર લખી નખાય cos 2 θ મૂકો કિંમત જો શું થશે તો કે આના બરાબર મૂકી દઉં હું cos 2 θ પાછું હતું એનું એ પણ નીચે જુઓ તો નીચે શું છે અહીંયા નીચે છે cos minus sin અહીંયા cos square minus sin square તો આ કિંમત પણ મૂકી શકાય કે ના મૂકી શકાય એટલે આપણે એ કિંમત મૂકીશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4 અહીંયા કિંમત શું આવશે તો કે cos square x minus sin square x એના છેદમાં અહીંયા આવશે cos x minus sin x અને આ પદ એનું એમ જ કે sin x એના છેદમાં √2 cos x plus 1 સાહેબ કેમ સાદું રૂપાનું આપવું પડે છે હજી કારણ કે તમે અહીંયા પાઈ બાય 4 મૂકો લિમિટમાં તો છેદ થઈ જાય છે કેવો 0 અને છેદ 0 થાય તો આનો જવાબ શું આવે 1/0 બરાબર ઇન્ફિનિટી આવો આન્સર ના આવવો જોઈએ બરાબર છે તો શું કરીશું આપણે ફરી પાછા આના અવયવ પાડીએ અંશના અવયવ પડશે એટલે આ થશે પાઈ બાય 4 આના અવયવ થવાના એટલે કે cos x minus sin x અને પછી cos x plus sin x એના છેદમાં cos x minus sin x અને આ તો એમ જ કે sin x એના છેદમાં √2 cos x plus 1 આ ઉડી જાય જવાબ શું આવશે cos x plus sin x into sin x એના છેદમાં √2 cos x plus 1 હવે લિમિટ મૂકી દો એટલે cos પાઈ બાય 4 આ થશે 1/√2 આ sin પાઈ બાય 4 1/√2 sin પાઈ બાય 4 1/√2 એના છેદમાં કેટલા થવાના તો અહીંયા √2 તો છે cos પાઈ બાય 4 એટલે આ પણ 1/√2 plus 1 આ 1/√2 એટલે કે 2 ના છેદમાં 1/√2 અને અહીંયા પણ બીજા 1/√2 તો હતા જ બરાબર અહીંયા ઉડી જશે √2 નીચે થશે 1 plus 1 આ પણ ઉડી જાય જવાબ આવે 1/2 આ તમારો જવાબ
છે ને બહુ મસ્ત દાખલો, એટલે કે આનો ઓપ્શન આવશે 1/2 ઓપ્શન બી. બી તમારો સાચો આન્સર થશે. 12મા દાખલામાં બી બરાબર છે. ફરીથી એકવાર સમજી લો શું કર્યું કે અહીંયા ઉપર નાની ત્રણે લીધી અને આને sin cos માં ફેરવી દીધા. sin cos માં ફેરવ્યા બાદ અહીંયા લીધો લસાઅ, અહીંયા સૂત્ર બની ગયું cos 2 થીટા નું અને cos 2 નું સૂત્ર બીજું મૂકી દીધું. કયું મૂક્યું? cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. કેમ? કારણ કે નીચે અનુકૂળ થતું હતું એટલા માટે. અને સાદુરૂપ આપતો ગયો, જે આવ્યો એ મારો જવાબ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 13. નંબર 13 શું કહે છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વર્ગમૂળમાં x² - 1 એના છેદમાં 2x + 1. હવે આનો આન્સર તમે જોશો તો શું આવશે? તો કે સીધું લિમિટ મૂકી દો ને, તો કે સીધી લિમિટ મૂકો એટલે શું થાય? તો કે અહીંયા થાય ઇન્ફિનિટી, ઇન્ફિનિટી ગુણ્યા 2, ઇન્ફિનિટી, ઇન્ફિનિટી + 1, ઇન્ફિનિટી 1/∞. જવાબ શું આવશે? 0. 0 આપેલું છે. હા, તમારો આન્સર આવી ગયો. ના, એવું નહીં કરવાનું, એવું નહીં થાય. કેમ? કારણ કે અહીંયા પણ સાદુરૂપ આપવાનું છે, અહીંયા પણ સાદુરૂપ કંઈક અપાશે. જુઓ તમે અહીંયા, એટલે કે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. અહીંયા તમે 1/x² કોમન લઈ લો તો જો કેટલા વધશે અહીંયા? તો કે 1 - 1/x². આવું થશે. નીચે પણ x કોમન લઈ લો એટલે આ થશે 2 + 1/x. આવું થવાનું. ચાલો આને વર્ગમૂળ લગાડી દો તો વર્ગમૂળ લાગી જશે આને, અને અહીંયા બાર વધશે કેટલા? તો કે ખાલી x ઉડી જાય. હવે તમે લિમિટ મૂકો અંદર તો જો શું થાય? તો કે વર્ગમૂળમાં 1 - 1/∞ એના છેદમાં 2 + 1/∞. 1/∞ બરાબર 0. એટલે આનો જવાબ થશે 1/2. આનો પણ આન્સર આવશે 1/2 ઓપ્શન ડી. ડી ઓપ્શન આનો સાચો આન્સર છે 1/2. બરાબર. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14. નંબર 14 આમ જોઈને બીક લાગે એવું એક્ઝામ્પલ છે, પણ બિલકુલ ગભરાવાનું નથી. બરાબર ના દેખાતું હોય તો હું રકમ બીજી વાર બોલું છું અને લખું પણ છું કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 ગુણ્યા શું આપેલું છે? તો કે વર્ગમૂળમાં 3 sin π/6 વત્તા h ઓછા cos π/6 વત્તા h, π/6 વત્તા h એના છેદમાં અહીંયા આવશે વર્ગમૂળમાં 3 એને ગુણ્યા h અને એના ગુણાકારમાં છે √3 cos h minus sin h. અને આની કિંમત ગોતવાની કીધેલી છે. ચાલો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ સૂત્ર આપણને ખબર છે sin આલ્ફા પ્લસ બીટા. sin આલ્ફા પ્લસ સૂત્ર શું હતું? તો કે sin cos sin પહેલા આલ્ફા બીટા અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ. એવી જ રીતે આ સૂત્ર શું હતું? તો કે cos આલ્ફા પ્લસ બીટા. cos માં સૂત્ર શું હતું? cos sin cos આલ્ફા cos બીટા. અહીંયા પ્લસ તો માઈનસ, અહીંયા આલ્ફા અને બીટા. તો આ બંને સૂત્રો આપણે અહીંયા લગાવીએ તો જો શું થશે? બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા 2 m ના m વર્ગમૂળમાં 3
by 6 sin pi by 6 એટલે કે 1/2 અને આ થવાના cos h વત્તા હવે થશે cos pi by 6 એટલે થવાના √3/2 અને આ થશે sin h ડાયરેક્ટ લખ્યું કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો હોય ત્યારે પરીક્ષામાં માઈનસ પછી અહીંયા ફરી પાછું સૂત્ર cos pi by 6 એટલે કે 1/√3/2 sin h અને આ થવાનું cos pi by 6 ઓકે તો ભૂલ નથી કરીને આપણે એક મિનિટ અહીંયા છે sin pi by 6 1/2 cos h વત્તા cos pi by 6 √3/2 sin h હવે અહીંયા જુઓ તો કે આ થશે √3/2 sin h અહીંયા થઈ જશે માઈનસ થશે અને આ આવવાના અહીંયા cos આવશે cos ના સૂત્રમાં પહેલા cos આવશે અને પછી બે sin વાળા એટલે કે sin pi by 6 એટલે આ થવાના 1/2 અને પછી sin h ઓકે ચલો છેદ m નો m એટલે આ થશે અહીંયા √3h √3 cos h minus sin h અને આ કૌંસ પૂરું બરાબર છે ચાલો ફરી પાછું આપીએ અહીંયા તો જો આ કૌંસ ખોલી નાખીએ એટલે આ કૌંસ ખોલી જાય આ માઈનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે ડાયરેક્ટ પછી પણ એ તમે જોઈ શકો છો કે આની હારે અહીંયા √3 ગુણાયેલા છે એટલે √3 ગુણાયેલા છે આ બંનેની સાથે તો અહીંયા આ જોવો ને અહીંયા √3 ગુણાયેલા છે આની સાથે આગળ અહીંયા ગુણાયેલા નથી તો અહીંયા ગુણી દઉં તો આ થવાના √3/2 cos h -√3/2 cos h ઉડી જાય આ √3 એટલે કેટલા વધવાના તો કે આ વધશે હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 એટલે આ થવાના 3/2 sin h વત્તા 1/2 sin h એના છેદમાં આ થશે √3h અને અહીંયા થવાના √3 cos h minus sin h આવ sin h આગળ 3/2 આગળ 1/2 3/2 plus 1/2 જવાબ શું આવશે તો કે 4/2 એટલે થશે શું 2 એટલે આનો જવાબ થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા આગળ 2 તો હતા જ અને આનો જવાબ થયો 2 sin h અને એના છેદમાં અહીંયા h છે તો h રાખી દઈએ જેથી કરીને આપણું સૂત્ર બની જાય અને આને લઈ લઈએ અલગથી અંદર 3 ગુણી દઈએ √3 એટલે આ થશે 3 cos h minus √3 sin h બરાબર છે જુઓ તો શું થવાનું અહીંયા તો કે આ થઈ જશે 1 ઉપર જવાબ આવશે 4 અને નીચે h 0 મૂકી દો અહીંયા cos 0 એટલે 1 sin 0 એટલે 0 આ જગ્યાએ 0 આનો જવાબ થાય 3 એટલે આનો આન્સર આવશે 4/3 એટલે કે આપણો આન્સર અહીંયા આવશે B જે કે 4/3 આ તમારો ફાઇનલ આન્સર થયો ચલો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 15 નંબર 15 શું કહે છે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h અહીંયા ઘનમૂળ 8 + h minus 1/2h આ રકમ જો તો બહુ અઘરી લાગે અને તમે અહીંયા h બરાબર 0 મૂકો તો 0
અહીંયા 0 એટલે કે 1/0 ઇન્ફિનિટી 1/0 ઇન્ફિનિટી ઇન્ફિનિટી મને ઇન્ફિનિટી જવાબ છે 0 પણ 0 ઓપ્શનમાં આપેલો જ નથી ઓપ્શનમાં ઇન્ફિનિટી પણ નથી તો તમારે સાદુરૂપ આપવું જ પડે સાદુરૂપ આપવું જ પડશે અને જો તો શું થશે અહીંયા સાદુરૂપ આપો તમે એટલે આ થવાનું તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા પણ h છે અહીંયા પણ h છે 1/h બહાર કાઢી લઈએ એટલે અહીંયા આવશે તો કે 8 + h એનું ઘનમૂળ -1/2 આવું થશે ચાલો હવે આ અહીંયા ગણાય તો જો શું થવાનું તો થશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h 2 - 8 + h cube root upon 2 into 8 plus h એનું ક્યુબ રૂટ આ થવાનું ચલો હવે અહીંયા 2 ને લખી શકાય કે 8 અને એનું ઘનમૂળ અહીંયા પણ આને લખી શકાય કે આ કેટલું છે તો કે 8 + h અને એનું પણ ઘનમૂળ જો તો થઈ જાય ક્યુબ રૂટ આ થવાનું 2 8 નું ઘનમૂળ શું થશે 2 સરવાળે તો આપણને જવાબ મળે છે આપણે એક સૂત્ર જોયું હતું નાનપણમાં એટલે કે ધોરણ 9 માં કે a³ - b³ જવાબ શું આવે a - b પછી આ થશે a² વત્તા a ગુણ્યા b અને વત્તા b² અહીંયા a ઓછા b ને કરતા કરું તો આ ક્યાં આવે નીચે આવે એટલે કે a - b બરાબર શું થશે a³ - b³ એના છેદમાં a² વત્તા ab વત્તા b² આનો હું ઉપયોગ કરું છું અહીંયા કઈ રીતે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h તો એમના એમ જ હવે તો કે આને હું a કહું આને હું b કહું આ આખાને a આ આખાને હું b કહું તો જો શું થશે એટલે કે આ મારા માટે થઈ જશે 8 અહીંયા 8 આ થશે એટલે કે a - b તો કે a નો ઘન - b નો ઘન એટલે કે આ a છે આનો ઘન કરું એટલે કે આની પણ ઘન થાય અહીંયા પણ ઉપર 3 ઘાત થશે અને નીચમાં અને છેદમાં શું આવશે તો કે આ જે છે એનો વર્ગ અને આનો પણ વર્ગ અને પછી બંનેનો ગુણાકાર ખ્યાલ આવે છે તો એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું ન હોય તો બીજી વાર લખું અહીંયા નીચે જો સૂત્ર આપણું કંઈક આ રીતનું છે કે a - b બરાબર થશે a³ - b³ એના છેદમાં a² વત્તા ab વત્તા b² મૂકી દો અહીંયા એટલે શું થશે આ થવાનું અહીંયા 8 એનો ઘનમૂળ અને એનો પણ ઘન -8 વત્તા h એનું ઘનમૂળ અને આનો પણ ઘન એના છેદમાં એનો વર્ગ એટલે કે 8 ના ઘનમૂળ નો વર્ગ વત્તા 8 નું ઘનમૂળ અને 8 વત્તા h એનું ઘનમૂળ વત્તા 8 વત્તા h એના ઘનમૂળનો પણ વર્ગ આવું થશે સાદુરૂપ આપો જો નવું અઘરું કઈ નથી બન્યું હવે સીધો જવાબ મળી જશે તમને એટલે આ થશે અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h જો તો અહીંયા શું આવશે તો કે અહીંયા થશે 2 એટલે આ થશે અહીંયા 8 અહીંયા પણ બીજા એટલા થવાના 8 વત્તા h એના છેદમાં શું થશે તો કે એના છેદમાં અહીંયા 8 નું ઘનમૂળ 2 અને 2 નો વર્ગ 4 અહીંયા 8 નું ઘનમૂળ 2 અને આ એમનું એમ 8 વત્તા h આખાનો ઘનમૂળ અને અહીંયા પણ શું તો કે 8 વત્તા h આખાનું ઘનમૂળ અને પછી એનો વર્ગ તો સીધું લખી નાખું 2/3 બરાબર છે ચાલો અને સાદુરૂપ આપો તો આ માઈનસ અંદર ગુણાઈ જાય એટલે આ કેવા થઈ જશે -8 8 ઉડી જાય કેટલા વધશે માત્ર ને માત્ર -h આ h ઉડી જાય આ h મળતો તો ઉડી ગયો ઉપર શું વધ્યું હવે ઉપર વધશે હવે -1 અપોન અહીંયા આવશે 4 + 2 8 + h 1/3 પાવર
વત્તા 8 h એની પાવર થશે 2/3. હવે લિમિટ મૂકી દો તો જવાબ શું આવશે આનો? તો કે -1 upon અહીંયા 4 વત્તા x બરાબર 0 બેનું ઘનમૂળ એટલે કે 4 એ પણ ના જવાના 2 દુને 4 અને અહીંયા x બરાબર 0 મૂકો 8 નું ઘનમૂળ 2 અને ફરી પાછા 2 નો વર્ગ એટલે થવાના 4 એટલે આ જવાબ થશે તો કે 4 * 8 = 12 -1 ના છેદમાં 12 અને 1 ના છેદમાં 12 એટલે ઓપ્શન A ઇઝ યોર રાઈટ આન્સર. ઓપ્શન A તમારો જવાબ આવે. એક્ઝામ્પલ નંબર 15 નો જવાબ આવશે ઓપ્શન A -1 ના છેદમાં 12. મિત્રો આમાં આપણે થોડી ભૂલ કરી છે. અહીંયા આ લખવાનું રહી ગયું છે. જવાબ આ નહીં આવે, આવતો નથી જવાબ. મારી જો ઉતાવળ કરશો તો આવી ભૂલ થશે. આવો જવાબ નહીં આવે તો જવાબ આવશે શું? તો કે આપણે અહીંયા આ જે છેદ છે ને એ ક્યાંય લખ્યો જ નથી એટલે જે આવશે અહીંયા આગળ હજી 1/2 √8 + h આનું ઘનમૂળ અને એ છેદ સુધી નીચે આવશે. અહીંયા પણ આવશે અને અહીંયા તમે લિમિટ મૂકી દેશો એટલે અહીંયા પણ આવશે 1/2 8 + h એનું ઘનમૂળ એટલે અહીંયા તમે લિમિટ મૂકશો 0 તો આ 0 થાય. આનો જવાબ શું થવાનો? 4. બરાબર છે. એટલે ફરી પાછું હજી 4 થાય નીચે છેદમાં ગુણાકારમાં થશે. આ બધાનો સરવાળો અને નીચે હજી 1/4 અને 12 ચોક 48 -1/48 એટલે ઓપ્શન ડી આ તમારો સાચો આન્સર થશે. ઓપ્શન ડી. થોડીક આપણી ભૂલ થઈ હતી, થોડુંક કરેક્શન કરી લેજો અહીંયા એક્ઝામ્પલ નંબર 15 માં. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 16. એક્ઝામ્પલ નંબર 16 નંબર 16 શું કીધું છે તમને અહીંયા? તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/1 * 3 + 3 * 5 પ્લસ m કરતા ક્યાં સુધી? તો એ છે 2n + 1 અને 2n + 3. આનો સરવાળો પહેલા ગોતવો પડે આપણે. બરાબર છે. તો આપણે ધારી લઈએ કે આનો સરવાળો કેટલો છે? Sn છે. એટલે કે Sn બરાબર 1/1 * 3 3 * 5 up to 1/2n + 1 2n + 3. એટલે આપણે આમ પણ લખી શકીએ Sn બરાબર સિગ્મા an અને સિગ્મા n એટલે કે છેલ્લું પદ. બરાબર છે. એટલે કે છેલ્લું પદ શું છે અહીંયા? તો કે છેલ્લું પદ an થશે અહીંયા તમારું તો કે 1/2n + 1 અને 2n + 3 અને આંશિક અપૂર્ણાંક કરીએ. આંશિક અપૂર્ણાંક કરીએ એટલે કે a ના છેદમાં 2n + 1 વત્તા b ના છેદમાં 2n + 3. બરાબર છે. એટલે કે આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય. ટૂંકમાં લખું છું કે અહીંયા આવશે 2n + 3 અને અહીંયા આવશે b * 2n + 1 અને વચ્ચે સરવાળો નીચેથી છેદ ઉડી જાય બરાબર 1. હવે અહીંયા મારે n બરાબર કેટલી કિંમત મૂકું તો મને a ની કિંમત મળે અને b ની કિંમત મળે? તો કે જો અહીંયા n બરાબર -3/2 મૂકવામાં આવે, n બરાબર -3/2 મૂકવામાં તો મને b ની કિંમત મળશે. જુઓ તો શું થાય? n બરાબર -3/2 મૂકું એટલે આ થઈ જાય 0. આ પદ 0 થવાનું. આ શું મળશે? તો કે અહીંયા હું મૂકું 2 એને ગુણ્યા 3/2 2 ઉડી જાય
+1 એટલે આનો જવાબ શું આવશે? આનો જવાબ થશે -2b બરાબર 1 એટલે કે b બરાબર મને અહીંયા મળશે -1/2 અને a બરાબર કેટલા મળશે? તો કે a બરાબર ગોતવા માટે આ 0 કરવાનો. આ 0 કેવી રીતે થાય? તો -1/2 મૂકો એટલે આ જગ્યાએ 0 બરાબર છે એટલે -1/2 અહીંયા મૂકો એટલે આનો જવાબ શું થવાનો? તો કે +2a બરાબર 1 તો a બરાબર કેટલું આવશે? a બરાબર આવશે અહીંયા 1/2 બરાબર છે એટલે કે આ થયું આંશિક અપૂર્ણાંક. તમે જે સંકલનમાં કર્યું છે એ એનો ઉપયોગ અહીંયા કરી લીધો આપણે એટલે આ થશે અહીંયા 1/2 2n +1 minus 1/2 2n plus 3 આ કિંમત થવાની છે ને an ની. આ કિંમત કોની છે? an ની. આમાં હું 1/2 બહાર લઈ લઉં તો જો શું થશે? તો કે આ થવાના 2n plus 1 minus 2n plus 3. હવે n બરાબર તમે 1 મૂકો એટલે કે પહેલું પદ થાય તમારું અહીંયા સોરી પહેલા તમારે પહેલું પદ લેવા માટે અહીંયા તમારે મૂકવું પડશે 0 મૂકશો કારણ કે 1 છે 1 અને 3 હોવું જોઈએ બરાબર છે. તો જો તમે અહીંયા n બરાબર જો 0 મૂકો એટલે આ તમને મળે પહેલું પદ થશે 1 પહેલા તો 1/2 1 minus 1/3 પછી બીજું પદ જો શું મળવાનું? બીજું પદ તમારું 1/2 તો બહાર આગળ છે અહીંયા થશે 1/3 આ થવાના 1/5 અને એમ કરતા કરતા આખું જ આવશે અને આ બધા પદોનો શું કરવાનું? સરવાળો. એટલે આ મારું પહેલું પદ થયું આ બીજું પદ થયું એમ કરતા કરતા છેલ્લું પદ એ શું હશે અહીંયા? તો કે 1/2 અને એ થવાનું અહીંયા 1 આની આગળનું એટલે કે આ જ પદ થવાનું an આ થશે એની આગળનું પદ જોઈ લઈએ an -1 તો એ શું હશે? એ હશે 2n - 1 -1/2n + 1 આ હશે જુઓ તો આ 1/3 ઉડી જાય 1/5 ઉડી જાય બધું ઉડી જાય આ પણ ઉડી જાય આની સાથે આ પણ ઉડી જાય તો શું વધશે? તો પહેલું પદ વધશે અને છેલ્લું પદ વધશે. કેમ આ પદ ઉડી કેમ જાય? કારણ કે આ બધાનો સરવાળો Sn કહેવાશે. a1 a2 a3 an બરાબર શું થાય? Sn. માટે Sn બરાબર એ તો આપણે ગોતવો છે સરવાળો શું આવશે અહીંયા? 1/2 1 minus 1 અહીંયા થશે 2n plus 3 કેટલા થશે? 2n plus 3 આ બાજુનું થોડું પૂછી નાખો. જો તો હવે શું થશે અહીંયા? તો કે આ બધો સરવાળો છે Sn બરાબર 1/2 1 એક કામ કરીએ અહીંયા ગુણી દઈએ એટલે આ થશે અહીંયા 2n plus 3 minus 1 એના છેદમાં 2n plus 3 એટલે આ થવાના 1/2 અહીંયા સદરૂપ આપી દો તો કે આ થશે 2n plus 2 એના છેદમાં 2n plus 3 2 કોમન લઈ લો 2 ઉડી જાય એટલે આ થશે n plus 1 એના છેદમાં 2n plus 3 બરાબર છે. આ રીતનું થશે. આટલું વધશે આ થવાનું તમારું Sn. હવે લિમિટ મૂકી દો તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. Sn એટલે કે આ બધાનો સરવાળો હતો એ કેટલો આવ્યો? હવે એ આવે છે n plus 1 એના છેદમાં 2n plus 3 n કોમન લઈ લો એટલે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી
આ થશે 1 + 1 upon n એના છેદમાં 2 + 3 upon n. આવું વચ્ચે ઇન્ફિનિટી જવા દો તો શું થવાનું? તો કે આનો જવાબ આવશે 1/2. 1/2 એટલે કે ઓપ્શન બી. બી તમારો સાચો આન્સર છે. ઓકે, ઓપ્શન બી જવાબ આવી જાય છે 1/2. ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 17. નંબર 17 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 sin pi x એના છેદમાં x - 1. ચાલો જો તો શું થશે? તો અહીંયા ઉપર x છે, નીચે x - 1 છે. એક કામ કરીએ કે આપણે x - 1 બરાબર મૂકી દઈએ h. તો શું થશે? તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 હોય તો h ટેન્ડ્સ ટુ શું થઈ જાય? 0. મૂકી દો કિંમત અહીંયા, એટલે કે હવે થઈ જશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. h ટેન્ડ્સ ટુ 0 કારણ કે અહીંયા તમે 1 મૂકો 1 - 1 જવાબ શું આવી જાય? 0. પછી અહીંયા sin pi x બરાબર શું થાય? તો કે h + 1 એના છેદમાં x - 1 આના બરાબર શું થઈ જવાનું? h. બરાબર છે? સદરૂપ આપો તો શું થશે અહીંયા? તો કે આ થવાનું લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આ કહેવાશે sin. અહીંયા અંદર પાઈ ગણાઈ જાય તો કે પાઈ વત્તા પાઈ h એના છેદમાં h આવું કહેવાશે. એટલે કે ત્રિકોણમિતિય વિધેય તમે વાપરો અહીંયા પાઈ આવે, પાઈ વત્તા કરો એટલે કે આ ચરણમાં અહીંયા ઓલ s t અહીંયા tan વધતું વિધેય છે, બાકી બધા કેવા છે? માઈનસ. એટલે કે આનો જવાબ થશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ sin. અહીંયા પાઈ પાઈ નથી એટલે પાઈ નહીં બદલાય. અહીંયા પાઈ h એના છેદમાં h જે છે એવું નીચે લાવવું પડે તો ઉપર પાઈ વડે ગુણવા પડે. એટલે આની કિંમત થઈ જવાની શું? તો કે 1 અને જવાબ શું આવશે? -પાઈ. -પાઈ ઓપ્શન એ. ઓપ્શન એ તમારો ફાઇનલ આન્સર થાય. ઓપ્શન એ -પાઈ. નંબર 17 માં આવે છે -પાઈ. આ જવાબ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 18. નંબર 18 જોવો તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x પ્લસ x સ્ક્વેર એમ કરતા કરતા x રેઝ ટુ n માઈનસ n એના છેદમાં x માઈનસ 1 એટલે કે નંબર 18 અહીંયા આપેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x x સ્ક્વેર x ક્યુબ એમ કરતા કરતા x રેઝ ટુ n સુધી માઈનસ n એના છેદમાં x માઈનસ 1 બરાબર આપેલું છે તમને કેટલા? 50 50 બરાબર છે? કેટલા આપેલા છે તમને અહીંયા? 5050. તો હું અહીંયા n જે છે ને n એને હું કઈ વ્યવસ્થિત રીતે લખું છું. જો તો એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા હવે લખી શકું x માઈનસ 1 પછી આ બીજું પદ x સ્ક્વેર માઈનસ 1 પછી આ ત્રીજું પદ x ક્યુબ માઈનસ 1 એમ કરતા કરતા x રેઝ ટુ n માઈનસ 1 દરેકના માઈનસ 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 n થઈ જવાના એના છેદમાં x માઈનસ 1 આ બધાને અલગ અલગ આપી દો એટલે આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x માઈનસ 1 એના છેદમાં x માઈનસ 1 વત્તા x સ્ક્વેર માઈનસ 1 એના છેદમાં x માઈનસ 1 x ક્યુબ માઈનસ 1 એના છેદમાં x માઈનસ 1 એમ કરતા કરતા આ થશે x રેઝ ટુ n માઈનસ 1 એના છેદમાં x માઈનસ 1. જુઓ તો હવે લિમિટ મૂકી દો તો અહીંયા તો બધા ઉડી જાય, નીચે x માઈનસ બધા આવે, ઉપર શું આવશે? તો
તો ઉપર તમે લિમિટ મૂકો તો જવાબ થાય અહીંયા 1, અહીંયા થશે +2, અહીંયા થવાનો 3, એના પછી 4, એમ કરતા કરતા ક્યાં સુધી n સુધી. અને આનો જવાબ કેટલો આપેલો છે તો કે 50 50 50 આનો જવાબ કેટલો છે 50 50. આ થાય n પદનો સરવાળો n * n + 1/2 બરાબર 50 50. એટલે આ થવાના n * n + 1 બરાબર 50 * 50. એને ગુણ્યા 2 ગુણાકાર કરો તો કેટલા થાય 50 50 ગુણ્યા 2 0 10 ની શૂન્ય વળી આવી 1 એટલે આ થશે અહીંયા 1 અને આ 5 દુને 10. તો આ તમારો જવાબ 10 100. એક કામ કરીએ તો અહીંયા આવી રીતનું કરી નાખીએ તો 101 ગુણ્યા 100 અને અહીંયા શું છે n * n + 1 સરખાવો તો n બરાબર શું થશે તો n બરાબર 100 અને એમાં એક ઉમેરો 101 એ બંનેનો ગુણાકાર તો n બરાબર કેટલા આવશે અહીંયા n બરાબર 100. તો આ તમારો જવાબ n બરાબર 100 ઓપ્શન નંબર બી. ઓકે, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 19 એક્ઝામ્પલ જો બહુ ઈઝી એક્ઝામ્પલ છે 19 માં. 19 અને 20 બંને એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. જો તો આ એક્ઝામ્પલ શું કહે છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અંડર 1 + x⁴ પ્લસ 1 + x², એના છેદમાં અહીંયા આવશે x². કઈ નથી x² કોમન લઈ લો. જો શું થવાનું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયાથી x² કોમન નીકળે તો અહીંયા કેટલા વધશે તો કે √1/x⁴ આટલું વધે અહીંયા પ્લસ આમાં x² કોમન લઈ લો તો આ થશે 1/x² + 1 એના છેદમાં x² તો કે અહીંથી x² કોમન લઈ લો નીચે આગળ ઉડી જાય લિમિટ મૂકી દો એટલે આ તમારા વર્ગમૂળમાં 1 + 0 પ્લસ અહીંયા પણ 1/∞ એટલે આ પણ થઈ જશે 0 + 1 1 + 1 જવાબ આવશે કેટલો 2. તો આ તમારો જવાબ 2. એના જેવું નીચે જો તો શું કહે છે એક્ઝામ્પલ નંબર 20 માં એમ કીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નંબર 20 કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વર્ગમૂળમાં 1 + x - 1/x નીચેથી x મારે દૂર કરવો છે તો શું કરવું ઉપરના નીકળની લઈ લો વર્ગમૂળમાં 1 + x + 1 વર્ગમૂળમાં 1 + x + 1 ઉપર શું થાય તો કે ઉપર થાય સૂત્ર ઉપરથી તો આ થશે 1 + x એનો વર્ગ માઈનસ 1 નો વર્ગ છેદમાં અહીંયા આ બંનેનો ગુણાકાર અહીંયા માઈનસ 1 + 1 ઉડી જાય ખાલી વધે x પણ ઉડી જાય એટલે નીચે શું વધશે અહીંયા તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ખાલી ને ખાલી 1/1 + x અને અહીંયા +1 અહીંયા 0 મૂકો એટલે જવાબ આવશે 1/2. તો 1/2 ઓપ્શન એ આ તમારો જવાબ. તો મિત્રો આ રીતના એક્ઝામ્પલ થયા. બીજા એક્ઝામ્પલ આપણે જોશું આના પછીના ભાગમાં. ત્યાં સુધી આવજો.